ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 11 ભૂમિ સ્વરૂપો એના વિશે માહિતી મેળવવાની છે. બાળકો, ભૂમિ એટલે જમીન. એ જમીનના અલગ અલગ સ્વરૂપો વિશે આપણે માહિતી મેળવીશું. તો ચાલો, તમારી પાસે ચોપડી છે તો ચોપડીમાં પેજ નંબર 63 તમારે ઓપન કરવાનું છે અને હું જે પાઠની સમજ આપું છું તે તમારે ચોપડીની અંદર જોતા જવાનું છે અને સમજ મેળવતા જવાનું છે. તો ચાલો આપણે આ પાઠની સમજ મેળવીએ. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનમાં સ્વરૂપો રચે છે અને બદલે છે. આવો અનુભવ પણ આપણે ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. એટલે કે પૃથ્વીનો જે પોપડો છે એમાં થોડા સમયે હલનચલન થાય છે, જેને આપણે ભૂકંપ કહીએ છીએ. બરાબર? તમે નાના હશો પણ તમને ભૂકંપ વિશે તમે સમાચારમાં કે પછી પેપરની અંદર તમે વાંચ્યું હશે કે ધરતી હલે છે, એને આપણે શું કહીએ છીએ? ભૂકંપ. પછી સમુદ્રની અંદર મોટા મોજા આવે એને આપણે શું કહીશું? સુનામી. અને જ્વાળામુખી પણ ફાટે કે જમીનની નીચે જે લાવા રહેલો હોય છે એ લાવા ક્યારેક બહાર નીકળી જાય છે, એને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી. તો આવું સમયાંતરે ત્યાં થતું રહે છે જમીનની નીચે, અને એનાથી આ ભૂમિ સ્વરૂપોની રચના થાય છે. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે. એટલે આ ભૂમિ પ્રદેશની અંદર જે નીચે હલનચલન થાય છે તેનાથી ક્યાંક ઉચ્ચ પ્રદેશ, પર્વત કે પછી તેની નીચે ફાટખીણની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણ અને કોતરોની રચના થાય છે. બરાબર? આ ઉપરાંત ત્યાં આગળ નદીની રચના થાય, પછી હિમનદી, સુનામી જેવા કુદરતી મોજા એના બળોના લીધે અનેક પ્રકારના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. તેના પછી છે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર. તો ચાલો આપણે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર જોઈએ. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરેના નામથી ઓળખવામાં આવે છે. બરાબર? ભૂમિ સ્વરૂપના પ્રકારમાં પહેલું પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન, આ ત્રણનો સમાવેશ થાય છે. તો એમાં સૌથી પહેલાં આપણે પર્વત વિશે માહિતી મેળવીશું. એ પહેલાં આપણે ચિત્ર જોઈએ. તો તમે ચિત્રમાં જોઈ શકો છો, અહીંયા પર્વત લખ્યું છે. બરાબર? પર્વત એટલે અહીંયા જુઓ તમે, એના પછી ખીણ, પછી ઉચ્ચ પ્રદેશ અને નીચે મેદાન, ત્યાર પછી નાનો ટાપુ અને પછી સમુદ્રની સપાટી તમે જોઈ શકો છો. તો ચાલો પર્વત તરફ આગળ વધીએ. સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને શું કહેવામાં આવે છે? પર્વત કહેવામાં આવે છે. તો સમુદ્રની સપાટી એટલે અહીંયા તમે જોઈ શકો છો, આ સમુદ્રની સપાટીથી આશરે કેટલા? 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે. બરાબર? અને એના ઉચ્ચ શિખરો હોય તેને શું કહેવામાં આવે છે? પર્વત કહેવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વત બને છે. પર્વતોનો ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. હવે કોઈક પર્વત હોય જે જ્વાળામુખી ફાટવાથી બનેલો હોય, કોઈ પર્વત એવો હોય કે જે ભૂકંપ દ્વારા કે સુનામી દ્વારા બનેલો હોય. બરાબર? તો આ બધા જે પર્વતોની રચના થાય છે એ બધા જ પર્વતોની રચના કેવી હોય છે? અલગ અલગ હોય છે.
તો એ પર્વતોનું આપણે એમાં વર્ગીકરણ કરીશું. તો પર્વતોનું વર્ગીકરણ. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. બરાબર, એ પર્વત કઈ રીતથી બન્યો છે એના આધારે એને 4 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં પહેલું છે ગેડ પર્વત, બીજું છે ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું અવિશિષ્ટ પર્વત. બરાબર બાળકો, 4 પર્વતો એને શું કહેવું, અલગ અલગ રીતે વર્ગીકરણ કર્યું. એમાં પહેલું ગેડ પર્વત, બીજું ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવિશિષ્ટ પર્વત. તો એમાં આપણે પહેલું જોઈએ ગેડ પર્વત. તો ગેડ પર્વત કોને કહેવામાં આવે છે? તો મોટે ભાગે સમુદ્રથી તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે, બરાબર, સમુદ્રની નીચે એટલે કે છેક સપાટી પર એના તળિયાના પ્રદેશો ને આધારે નિર્માણ થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને આધેડ વળાંકને આપણે ખીણ તળેટી સ્વરૂપે જોઈ શકીએ છીએ. અમે અહીંયા તમે ગેડ પર્વતની રચના જોઈ શકો છો. બરાબર, અહીંયા ઊંચું છે, નીચું, ઊંચા નીચા, બરાબર, આવી રીતના એની રચના થાય છે. તો એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. તો તમને પર્વતો પૂછે કે કયા કયા ગેડ પર્વતો છે, તો ઉત્તર અમેરિકામાં રોકીઝ, એશિયામાં હિમાલય, દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ, બરાબર, અને યુરોપમાં આલ્પ્સ. આ પર્વતો ગેડ પર્વત તરીકે ઓળખાય છે. ચાલો હવે ફરી એક વખત જોઈએ ખંડ પર્વત. ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂવિસ્તારો વચ્ચે ખેંચતાણ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ પેસી જાય છે, બરાબર, અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે. તો તે ખંડ પર્વત નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. તો ભારતમાં ખંડ પર્વત કયા કયા છે? તો ભારતમાં નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ વગેરે ખંડ પર્વતોના ઉદાહરણ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ખંડ પર્વત કોને કહેવાય. આ બંને જે વચ્ચેનો ભાગ છે એ નીચે બેસી ગયો છે અને આજુબાજુનો ભાગ કેવો થઈ ગયો છે, ઉપર આવી ગયો છે, બરાબર. તો આવા પર્વતોને હોસ્ટ પણ કહેવામાં આવે છે. ચલો એના પછી આપણે જોઈએ જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી ફાટતા પ્રફોસ્ટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારમાં જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. આ નીચે જે લાવા દેખાય છે એ શેનો છે? જ્વાળામુખીનો. તો એ ફાટવાથી જે પર્વતની રચના થાય છે એને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. ઇટાલીનું વ્યુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતમાં બેરન એટલે કે અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. તો પાવાગઢ તો તમે ગયા હશો, બરાબર. તો એ પર્વતનું નિર્માણ શેના દ્વારા થયું છે? તો જ્વાળામુખી દ્વારા. એના પછી છે અવિશિષ્ટ પર્વત. ઘાસના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગમાંથી અવિશિષ્ટ પર્વત બને છે. તો ઘસારાનો જે ભાગ હોય, બરાબર, એને કુદરતી બળો સાથે ટકી રહે એને શું કહેવામાં આવે છે? અવિશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલા ભૂમિભાગને ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેમજ અવિશિષ્ટ પર્વત કહે છે કે ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ એ અવિશિષ્ટ પર્વતોના ઉદાહરણ છે. ચાલો હવે આપણે જોઈએ પર્વતોનું મહત્ત્વ. પર્વતો દેશ કે પ્રદેશની સીમ સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. તે ઠંડા પવનોથી આપણું રક્ષણ કરે છે. ભેજવાળા પવનો રોકીને વરસાદ આપે છે. પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી 12 માસ વહેતી નદીઓ
જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિનો પણ ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તીનું રહેઠાણ પર્વત છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મેક્સિકો અને બગોટા છે. તો બાળકો, પર્વતો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. તે નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. તેનાથી જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તે જરૂરી છે. ત્યાર પછી તેમાંથી આપણને જંગલ સંપત્તિ અને ખનિજ સંપત્તિ, ત્યારબાદ આપણને રહેઠાણ માટેની જગ્યા પણ પર્વતો પૂરી પાડે છે. તો ચાલો આપણે જાણીએ કે મેક્સિકો, ક્વિટો, બગોટા, લેહ, લહાસા અને લાપાઝ તો દેશ છે મેક્સિકો, ઇક્વેડોર, કોલંબિયા, ભારત, તિબેટ અને બોલોવિયા. તો એની ઊંચાઈ છે પર્વતોની, બરાબર, 2300 મીટર, 2386 મીટર, 2625 મીટર. ત્યાર પછી છે 3500 મીટર, 3520 મીટર અને 3640 મીટર. તો બાળકો, અહીંયા પર્વતોનું પૂરું થાય છે. તો હવે ભૂમિ સ્વરૂપના ઉચ્ચ પ્રદેશની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. તો તમારે પર્વતોના પ્રકાર અને પર્વતોનું મહત્ત્વ આ ફરી એક વખત વાંચી જવાનું રહેશે. થેન્ક યુ.